નમસ્કાર મિત્રો મિત્રો ચોરને કહે તું ચોરી કર અને શાહુકારને કહે તું જાગતો રહે. શું આ કહેવત ખરા અર્થમાં આજની તારીખે સાચી પડી રહી છે? ગુજરાતમાં અધિકારીઓ નફટ થઈને ફરી રહ્યા છે. એક તરફ કહે હા સાચી વાત છે, તમારો વિરોધ બરાબર છે, અમે કાર્યવાહી કરીશું, અને બીજી તરફ જેની સામે કાર્યવાહી કરવાની હોય તેને કહે તમે તમારું કામ શરૂ રાખો. શું આ પ્રકારની પરિસ્થિતિ આજે જોવા મળી રહી છે? આનો શિકાર શું ગુજરાત કોંગ્રેસના સૌરાષ્ટ્રના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમા બન્યા છે? વિસ્તારથી વાત કરું. વિમલ ચુડાસમાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. વિમલ ચુડાસમા ખનીજ માફિયાઓને લઈને વાત કરે છે અને સરકારી અધિકારીઓને લઈને વાત કરે છે. વાત તો ત્યાં પહોંચી કે વિમલ ચુડાસમા એક ધારાસભ્ય તરીકે એમની જવાબદારી છે, એ જવાબદારી નિભાવે અને ફોન કરે, આમ છતાં સરકારી અધિકારી કામ નથી કરતા. તેને સરકારી અધિકારીને ફોન કરીને કહ્યું કે ભાઈ આ જગ્યાએ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, ખનીજ ચોરી ચાલે છે. જવાબ આપવામાં આવ્યો કે હા અમે કાર્યવાહી કરીશું. આવ્યા પરંતુ ચા પીને જતા રહ્યા. સાંભળો વિમલ ચુડાસમાએ શું કહ્યું. હાલમાં જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં ચોરવાડ ગામે ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા 3-4 દિવસથી ચાલુ કરવામાં આવી છે. મારા દ્વારા ખનીજના જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર, જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જુનાગઢ જિલ્લાનો ચાર્જ છે, એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે 580 પૈકી એક જે ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી છે. ત્યાં ચકડીઓ અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી છે થઈ રહી છે. ત્યારે આજે પણ મેં ફોન કરેલો, એમની પણ માહિતી અને લોકેશન આપેલું અને 601 પૈકી 4 પૈકી 2 જે કુકસવાડા રોડ ઉપર છે, વાછરા દાદા મંદિરથી આગળ 400 મીટરની અંદર ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે, ત્યાં પણ મોટે પાયે ખનીજ ચોરી થઈ રહી છે. આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક, આજે પણ ટેલિફોનિક માહિતી આપી. ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જઈ લે, પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા. ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલાવવામાં આવેલા છે. તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે, તે હપ્તા લેવા ટેવાયેલા છે, તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે. જો આ નહીં કરવામાં આવે તો મારે ઉચ્ચ કક્ષાએ હું જુનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આ મોકલીશ, એમની સાથે વાત કરીશ. ધવલ પટેલ શ્રી છે જે કમિશનર છે ખાન ખનીજ ગુજરાત રાજ્યના, એમને મોકલેલું છે અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં એક જરૂર પડશે તો મારે પોતાને જનતા પાડવી પડશે. એટલે તાત્કાલિક ધોરણે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્રો દ્વારા જે ખનીજના અધિકારી જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે, જેમનું કામ છે કે ભારતીય જનતા પાર્ટી અને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે, આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનો છું. આપે સાંભળ્યું કે વિમલ ચુડાસમાએ શું વાત કરી. આખા સૌરાષ્ટ્રમાં હવે કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વધ્યા છે વિમલ ચુડાસમા. બાકી જે 22માં જીત્યા હતા બધા વંડી ટપી ગયા. એકમાત્ર છે હવે વિમલ ચુડાસમા અને તે ખનીજ માફિયાઓની સામે પડે અને સરકારી અધિકારીઓ પણ ન માને. આ તે કેવી વાત? આ સરકારી અધિકારીઓ આમ તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું પણ નથી માનતા, તો પછી વિપક્ષની વાત ક્યાં આવી? પણ જો ખરા અર્થમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય, બેફામ ખનીજ ચોરી થતી હોય, તો પછી જવાબદારી કોની? નેતૃત્વ કરનાર ધારાસભ્યો બોલશે અને તેનું કામ નહીં થાય, તેનો જવાબ નહીં આપવામાં આવે અને આ પ્રકારે ચા પીને જતા રહેશે તો આવતીકાલે એક સમયે લોકો બોલવાનું બંધ કરી દેશે. શું સરકારી અધિકારીઓની કોઈ જવાબદારી છે કે નહીં, કે પછી ફક્ત હપ્તારાજ ચાલે છે? આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.